ગીર સોમનાથ ખાતે બંદરના પ્રશ્નો મુદ્દે બેઠક જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે બંદરના પ્રશ્નો મુદ્દે બેઠક કલેક્ટરે સંલગ્ન વિભાગ પાસેથી બંદરની વ્યવસ્થાઓ મુદ્દે ઝીણવટભરી માહિતી મેળવી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓનું અચૂક પાલન થાય તેવી સૂચના આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। વેરાવળ છે આખું એક માછીમારી ઉપરનું એક પ્રથમ કક્ષાનું એક આપણું કેન્દ્ર કહેવાય ભારતભરમાં, અને ત્યાંના અમુક જે પોર્ટના અને ફિશરીઝના જે છે એ ઘણા બધા પ્રશ્નો છે, લોકોને પણ પ્રશ્નો છે જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને પોર્ટના પણ ઘણા બધા પ્રશ્નો છે। તો એમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે, જેમ કે જીઆઈડીસીના જે ફિશ મિલના યુનિટોવાળા હોય, કે પછી જે બરફ જે બેઝિક નીડ છે બરફના કારખાનાવાળા હોય, કે પછી જીએમબીમાં જે બોટ મેકિંગવાળા છે, નેટ મેકિંગવાળા છે, કે પછી અંદર આડેધડ જે બધાએ કેબિનો બનાવી નાખી છે કે દુકાનો બનાવી છે, પ્લસ અમુક ગોડાઉનો છે એ પાળવા પાત્ર છે પણ થોડા ટેકનિકલ ઇસ્યુના કારણે પડતા નથી। તો આ તમામ સમસ્યાનું નિરાકરણ થાય એટલા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું છે। એમાં આપણે જીપીસીબીને હાજર રખાયા છે, ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ હાજર છે, એમપીડાવાળા હાજર છે, પોર્ટ ઓફિસર હાજર છે, ફિશરીઝના અધિકારીઓ પણ હાજર છે, તેમજ જે પણ સ્ટેક હોલ્ડર્સ છે, જેમ કે બોટ એસોસિએશન છે, કે મારી સાથે સંકળાયેલી પ્રજા છે, કે પછી એના એફપીઓ ચલાવે છે બહેનો, એ લોકો એમાંથી વસ્તુઓ બનાવે છે એ હાજર છે, બરફના કારખાનાના એસોસિએશનના મિત્રો હાજર છે। તો એ તમામ હાજર છે અને એક નક્કર કામ થાય કે ભાઈ નકામી વસ્તુઓ પોર્ટની દૂર થાય, દરેકને એક પ્રોપર જગ્યાએ બેસાડી। વિશેષ આજ મારે એ પણ એક કહેવું છે કે ભાઈ આપણું પોર્ટમાં અત્યારે 2 આરઓબી બને છે, એના કારણે અત્યારે ડાયવર્ટ કર્યું છે પોર્ટ ઉપર। પોર્ટના જે નાલા છે એની એવી કેપેસિટી એટલી બધી નથી કે આટલો ભારે વાહન છે એ ખમી શકે, એટલે અમે એનો નવો વૈકલ્પિક જે રૂટ છે આમાં તો હજી વાર લાગે એવું છે, પણ એનો સર્વિસ રોડ બની જાય। એક ફાટક જે ખોલવાનું છે એ આજે ડીઆરએમ શ્રી ભાવનગર આજે રૂબરૂ મુલાકાતે હતા ત્યારે મારી કચેરીમાં એમની સાથે મિટિંગ પણ કરી છે, અને એ નિરાકરણ થાય લોકોને એક વૈકલ્પિક રસ્તો મળે એનું અમે આયોજન કર્યું છે, જેથી પોર્ટ ઉપરનું ભારણ ઘટાડી શકાય। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।